નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે છેલ્લા વિડીયોમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 4ની ભારતનો સાહિત્યિક વારસામાં એક મહત્ત્વની ટૂંકનોંધ વારાણસી એટલે કે કાશી વિદ્યાપીઠ વિશે માહિતી આપો, અથવા તો વારાણસી વિદ્યાધામ વિશે ટૂંક નોંધ લખો. આ રીતનો સવાલ તમને પૂછાય છે. વારાણસી વિદ્યાધામ વિશે ટૂંક નોંધ લખો અથવા તો કાશી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો જોઈએ. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં, જો બાળકો ક્યારે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. શું? કાશી એટલે કે હાલનું વારાણસી. ઉપનિષદ કાળમાં, કયા કાળમાં? ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. કયું કેન્દ્ર? વારાણસી વિદ્યાધામ અથવા તો કાશી વિદ્યાધામ. કયા કાળમાં? ઉપનિષદ કાળમાં. કઈ સંસ્કૃતિ? આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે તે વિકસ્યું હતું. વારાણસીના રાજા અજાતશત્રુ, જો શું કહે છે? વારાણસીના રાજા કોણ હતા? અજાતશત્રુ. ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. જો કેવા હતા? તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. કોણ? વારાણસીના રાજા. એનું નામ શું હતું બાળકો? અજાતશત્રુ. બરાબર છે. એ ઉપનિષદ કાળમાં એક પ્રખર તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક કહેવાતા હતા. એવું કહેવાય છે કે વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. બરાબર છે બાળકો, તમને ખ્યાલ હશે મહર્ષિ વેદવ્યાસે શેની રચના કરી હતી? મહાભારતની. શેની? મહાભારતની રચના કરી હતી. તો વ્યાસ સંહિતા નામના ગ્રંથમાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસીમાં આવેલો હતો એવો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ, આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાનને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ક્યાં જવું પડેલું? કાશી. શેના માટે? તો વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે. કોને જવું પડ્યું હતું? આદિ શંકરાચાર્યને, કે જે પ્રખર તત્વજ્ઞાની હતા, તો એમને પણ વારાણસી જવું પડ્યું હતું. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. કોણે? ભગવાન બુદ્ધે પણ પોતાના મતના એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા અને પ્રચાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. જો એવું કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ આ પશ્ચિમ બંગાળમાં થઈ ગયા. બરાબર છે. અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ જે વૈષ્ણવ સંપ્રદાય છે એની પ્રતિષ્ઠા પણ તેમને વારાણસીમાં જ મેળવી હતી. બાળકો, આ બધા પરથી આપણને એટલો તો ખ્યાલ આવે કે વારાણસી એટલે કે કાશી એ ખરેખર આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર હતું. કેમ કે મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ ત્યાં છે. આદિ શંકરાચાર્યએ પણ નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે કાશી જવું પડેલું. ભગવાન બુદ્ધે પણ પોતાના મતનો પ્રચાર અને પ્રસાર માટે વારાણસી જવું પડેલું. ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજી એ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાય માટે વારાણસી ગયા હતા. આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડેલું. કોઈ પણ કારણોસર તેમને ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું વિદ્વાન કુટુંબોએ, તો ત્યારે તેઓ કાશી અને કાશ્મીરમાં જઈને વસેલા. બરાબર છે. એટલે કે પંજાબના જે વિદ્વાન કુટુંબો હતા
તો એ વિદ્વાન કુટુંબોએ કોઈ કારણોસર તેમને સ્થળાંતર કરવું પડેલું. તો ત્યાંથી સ્થળાંતર કરીને ક્યાં ગયા એ લોકો? વારાણસી એટલે કે કાશી ગયા, અને કેટલાક કાશ્મીરમાં જઈને પણ વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા એવું કહેવામાં આવે છે. ઈસુની 11મી સૈકીમાં, બરાબર છે, ઈસુના 11મા સૈકા, સૈકા એટલે સદી, સૈકામાં કાશી અને કાશ્મીર સૌથી વધુ પ્રસિદ્ધ વિદ્યાના કેન્દ્રો કહેવાતા હતા. કયા બે? કાશી અને કાશ્મીર, બરાબર છે. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. કોના આશ્રયથી? સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો કયો મઠ? સારનાથનો મઠ, જે પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે એ ઓળખાતો હતો. બરાબર છે. તો આ શું હતું? વારાણસી. બાળકો, એ પણ તમને જણાવી દઉં, વારાણસી હાલમાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો આ ટૂંકનોંધ તમને 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછે, અથવા 4 ગુણ સવિસ્તાર ઉત્તર તરીકે પણ તમને પૂછે. વારાણસી એટલે કે કાશી વિદ્યાધામ વિશે ટૂંકનોંધ લખો અથવા તો પરિચય આપો. ઓકે, ધન્યવાદ બાળકો.